મિત્રો, એક સમયે આ દુનિયાની અંદર પ્લેગ નામનો વાયરસ આવ્યો. આ વાયરસ પણ એક સમયે જતો રહ્યો. એક સમયે આ દુનિયાની અંદર સ્વાઇન ફ્લૂ નામનો વાયરસ આવ્યો અને આ વાયરસ પણ જતો રહ્યો. અને હવે આપણે જેના સાક્ષી છીએ એ વાયરસ પણ આવ્યો, કોરોના, અને ઉથલપાથલ મચી અને એ પણ એક સમયે જતો રહ્યો. પરંતુ એક વાયરસ એવો છે કે હજી ક્યારેય જવાનું નામ નથી લેતો. નાના છોકરામાં ઘૂસી જાય છે અને મોટો થાય છતાં પણ એ વાયરસ એની અંદરથી નીકળતો નથી. અને આ વાયરસ છે એ છે મોબાઈલ એડિક્શન. મિત્રો, હું એમ નથી કહેતો કે મોબાઈલ એ સારી વસ્તુ નથી, પરંતુ આપણે જે 1-2 કલાક આપણું સારી રીતે કામ થઈ શકે એના માટે આપણે 2 થી 5 વર્ષના બાળકને જે મોબાઈલનું રમકડું પકડાઈ દઈએ છીએ કે ટાઈમ પાસ થઈ જશે. એક વાત વિચાર કરો કે એની જિંદગીને ટાઈમ પાસ કરે છે. મિત્રો, જે સમયે એનો વિકાસ, એની સારી પરવરિશ, એક શીખવાની ઉંમર છે. કારણ કે છોડ હોય છે ને, જે બાજુ વાળવું હોય એને વાળી શકાય છે, થડ બાજુને કાપવું જ પડે. અને એ સમયે આપણે એને રમકડું પકડાઈ દઈએ છીએ કે જે એને ભવિષ્યના વિધ્વંસમાં જાય છે. એક વાત યાદ રાખો કે અત્યારે આપણે જે વસ્તુનો ગર્વ લઈએ છીએ કે મારો દીકરો એ 2-5 વર્ષની ઉંમરે પણ પ્લે સ્ટોર માંથી કોઈ પણ ગેમ અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે, તો શું ગેરંટી છે કે તમને 35 વર્ષની ઉંમરે ડિલીટ નહીં કરી દે? વિચાર કરજો.